તમામ દીકરીઓ જે છે એમના સમૂહ લગ્નનું ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમનું સુંદર આયોજન માનનીય પંકજદાસ બાપુ અને એમની ટીમના બધા જ જે સાથી મિત્રો છે એમણે ખૂબ સારું આયોજન કર્યું છે। આ તબક્કે સર્વ સમાજના તમામ લોકો વતી ખાસ કરીને માનનીય પંકજદાસ બાપુનો આપણે આભાર માનીએ છીએ કે સમાજના કલ્યાણની ઘણી બધી સારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। એમાં ખાસ કરીને ગરીબ મા બાપની દીકરીઓના લગ્નો બાબતેનું જે કામ કરી રહ્યા છે એના માટે સર્વ સમાજના તમામ લોકો માનનીય પંકજદાસ બાપુના ખૂબ જ આભારી છે। આજના કાર્યક્રમમાં ખાસ મુખ્ય અતિથિ તરીકે આપણા આરાધ્ય દેવ જેમને આપણે આપણા આદર્શ માનીએ છીએ અને જેમની આપણે સેવા પૂજા કરીએ છીએ એવા પરમ પૂજ્ય રામદેવજી મહારાજના વંશજ માનનીય આનંદસિંહ તુંવર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે। આપણે ખૂબ જ નસીબદાર છે કે રામદેવ પીરનું લોહી આપણા ગામની અંદર અહીંયા આવ્યું છે। આપણે ખૂબ જ નસીબદાર છે, ભાગ્યવાન છે કે રામાપીરના વંશજ આપણી વચ્ચે આવ્યા છે, અહીંયા આપણી વચ્ચે બેઠા છે। સાથે સાથે આપણા ગુજરાતની અંદર જેમણે સમાજના કલ્યાણ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે એવા પરમ પૂજ્ય જોધલપીર સાહેબ એમના વંશજ પણ અહીંયા માનનીય લાલદાસ બાપુ પણ અહીંયા ઉપસ્થિત છે। એટલે આપણે સૌ લોકો અહીંયા ખૂબ જ નસીબદાર છે કે આવા મહાપુરુષોના જે વારસદારો છે એમના સાથે આપણે વાતચીત કરવાનો, એમને જોવાનો, એમને મળવાનો, એમના આશીર્વાદ લેવાનો આપણે અવસર મળ્યો છે। એટલે આપણે આ બધા જે મહેમાનો અહીંયા પધાર્યા છે એમનો આભાર માનીએ છીએ કે એમનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા છે। સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યકર્તાઓ આ સમૂહ લગ્ન સમિતિ માટે જે મદદ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, એમનો ખાસ આગ્રહ હતો કે આપણે મિશનના માધ્યમથી સમૂહ લગ્નના કાર્યક્રમમાં ફરજિયાત હાજરી આપવાની છે અને આ સમૂહ લગ્નના જે આયોજક સમિતિના લોકો છે એમનો ઉત્સાહ આપણે વધારવાનો છે કે જેનાથી આ સમાજની કલ્યાણની પ્રવૃત્તિઓ હંમેશા ચાલુ રહે। એટલે ખાસ બીજા બધા કાર્યક્રમોને સાઈડમાં રાખી અને સમૂહ લગ્ન માટે સમય ફાળવીને અમે બધા લોકો અહીંયા આવ્યા છે। આપ સૌ લોકોની વચ્ચે અહીંયા મળવા માટેનો અવસર આપ્યો એ બદલ માનનીય પંકજદાસ બાપુનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ। આજે સમૂહ લગ્નની વાત છે, લાસ્ટ ટાઈમ અહીંયા જ આપણા સમૂહ લગ્ન હતા મે મહિનામાં, ત્યારે મેં રામદેવ પીરના જીવન વિશે થોડી તમને વાત કરેલી, પણ આજે ખાસ કરીને સમૂહ લગ્ન બાબતે અહીંયા જેટલી પણ દીકરીઓ છે કે જેટલા જે નવયુગલો જે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, પોતાના જીવનની એક નવી શરૂઆત કરી રહ્યા છે, એમને ફક્ત મારે એક નાનકડો સંદેશ આપવો છે, કોઈ વધારે લાંબી વાત આપણે નહીં કરીએ કે લગ્ન જે છે માણસના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ છે। ત્યાંથી ખૂબ જ આપણા જીવનનું એક નવું જીવન શરૂ થતું હોય તો આજના દિવસે જે નવયુગલો જે પોતે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એમણે સંકલ્પ લેવો જોઈએ કે વ્યસનોથી મુક્ત રહે, અંધશ્રદ્ધાઓથી મુક્ત રહે, પોતાના માતા પિતાની સેવા કરે અને પતિ પત્ની વચ્ચેના નાના મોટા જે કંઈ પણ ઝઘડાઓ હોય એને સોર્ટ આઉટ કરી અને લગ્ન જીવન હંમેશા લાંબુ અને ટકાઉ રહે એના માટેના પ્રયત્નો કરે। સાથે સાથે સમાજમાં જે લોકો કલ્યાણ માટે કામ કરી રહ્યા છે, જેમ કે આ અલગધણી આશ્રમ છે કે આવા જે કંઈ પણ બીજા ગુજરાતની અંદર જે બીજા સંતો પુરુષો જે કામ કરી રહ્યા છે એ લોકોના કામમાં આપણે મદદ કરીએ તો સમૂહ લગ્નમાં જેટલા પણ જે નવયુગલો છે, ખાસ કરીને બહેનો અને ભાઈઓ, એ લોકોને પોતાના જીવનની અંદર આગળ વધે, પ્રગતિ કરે અને સમાજના કલ્યાણના કામમાં હંમેશા એ
તત્પર રહી પોતાનાથી યોગ્ય તમામ મદદ કરે એ બાબતેનો હું એક સંદેશ આપવા માગું છું, એક વિનંતી કરવા માગું છું. સાથે સાથે રામદેવ પીરનું જે જીવન છે, રામદેવ પીર જે છે એક ક્રાંતિકારી મહાપુરુષ હતા. રામદેવ પીરનો જન્મ 650 વર્ષ પહેલા રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોકરણ તાલુકાના રામદેવરા ગામ, આપણે એમને રણુજા કહીએ છીએ. તો રામદેવ પીર જે છે એક ક્રાંતિકારી મહાપુરુષ છે કે જેમણે આ દેશની અંદર જે અસ્પૃશ્યતા કે જેનાથી એક માણસ નીચો છે, એક માણસ ઉપર છે, જાતિગત ભેદભાવ છે, એ વ્યવસ્થાને ખતમ કરવા માટેનું કામ કર્યું છે. એ બાબતે એમણે આંદોલન ચલાવ્યું છે. તો આપણે રામદેવ પીરના ફોટોને પૂજા કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, પણ મારી વિનંતી એ છે કે જો આપણે સાચા અર્થમાં જો રામદેવ પીરને માનીએ તો આપણે અસ્પૃશ્યતા નિવારણ માટે પણ કામ કરવું જોઈએ, આપણે જાતિ વ્યવસ્થાને ખતમ કરવા માટે પણ કામ કરવું જોઈએ, આપણે સર્વ સમાજના લોકો એક મંચ ઉપર બેસે એના માટે આપણે કામ કરવાની જરૂર છે. રામદેવ પીરે કીધું કે ભાઈ 18 વર્ણ એક નેજા હેઠળ આવો. તો 18 વર્ણ એટલે કોણ? 18 વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, એમ સર્વ સમાજના તમામ લોકોને એક મંચ ઉપર બેસવા માટેનું કીધું છે. રામદેવ પીર જે છે 650 વર્ષ પહેલા, એ વખતે તો રાજાશાહી હતું અને એ સમયે એણે સર્વ સમાજના ભાઈચારા માટેનું કામ કર્યું છે. અને એક રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ ભારતની અંદર એક જબરદસ્ત ક્રાંતિ લાવ્યા છે રામદેવ પીર. તો આપણે રામદેવ પીરને આપણા આદર્શ માની અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, ગુજરાતની અંદર સર્વ સમાજના તમામ લોકો વચ્ચે ભાઈચારો કેળવાય એના માટે આપણે સૌ લોકોએ કામ કરવાનું છે. હું માનનીય પંકજદાસ બાપુનો ખૂબ જ આભાર માનું છું કે આ સંસ્થાના માધ્યમથી, આ અલખધણી આશ્રમના માધ્યમથી જેટલા પણ સમૂહ લગ્નો થયા એમાં સર્વ સમાજની તમામ દીકરીઓના લગ્નો અહીંયા થઈ રહ્યા છે. આ ખૂબ જ સરાહનાનું કાર્ય છે. એટલે આપણે સૌ લોકોએ આવા સમાજના કલ્યાણના કામમાં આપણે બધા લોકોએ સાથે રહેવાનું છે. અને સમૂહ લગ્નના માધ્યમથી જે દીકરીઓના લગ્ન થાય એમને સરકાર તરફથી પણ થોડી મદદ મળે છે, જેમ કે કુંવરબાઈના મામેરા યોજનાની મદદ મળે છે, 7 ફેરા સમૂહ લગ્નની મદદ મળે છે. તો લગ્નની અંદર આપણે જે ખોટા ખર્ચાઓ કરીએ છીએ એમના કરતાં સમૂહ લગ્ન છે બેસ્ટ છે. અત્યારે જે દેખાડાઓની અંદર જે જરૂરિયાત નથી એ ઉછીના પૈસા લઈને, ઉધાર પૈસા લઈને, વ્યાજે પૈસા લઈને આપણે એકબીજાને બતાડવા માટે 2 દિવસ માટે પૈસા લઈ અને જે લગ્નમાં જે ખોટો ખર્ચો કરીએ છીએ આ પણ એક પ્રકારનો કુરિવાજ છે. દીકરા કે દીકરીના લગ્નો માટે ઘણા બધા લાખો રૂપિયા ઉછીના લેતા હોય અને 2 દિવસમાં તો એ પૈસા ધુમાડો થઈ જાય. તો લગ્નોમાં જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એ અટકાવી અને સમૂહ લગ્નો જેવું સારું આયોજન થાય એના માટે આપણે સૌ લોકોએ સાથે મળીને કામ કરવું જોઈએ. સાથે સાથે અંધશ્રદ્ધાઓથી આપણે મુક્ત થઈએ. રૂઢિરિવાજો, જે ખોટા રૂઢિરિવાજો છે એમનાથી આપણે મુક્ત થઈએ, વ્યસનોથી મુક્ત થઈએ. ત્યારે સાચા અર્થમાં આપણે રામદેવ પીરનું શિક્ષણ આપણે લીધું ગણાશે, આંબેડકર સાહેબનું શિક્ષણ લીધું ગણાશે. એટલે બસ વધારે કોઈ વિશેષ વાત હું નથી કરતો. આજે સમૂહ લગ્નનો પ્રસંગ છે. ખાસ કરીને આપણે વચ્ચે અહીંયા જે સંતો મહાપુરુષો જે અહીંયા પધાર્યા છે, રામદેવ પીરના વંશજ છે, જોધલ પીરના વંશજ છે, આ મહાપુરુષોને પણ આપણે સાંભળીએ અને બાકીના જે મહેમાનો અહીંયા ઉપસ્થિત છે એમને પણ આપણે સાંભળીએ. પણ બસ મારો સંદેશ આટલો છે કે આ જે સંસ્થા જે કામ કરે છે, જેમ કે આ સંસ્થાનું નામ વાડીવાળા અલખધણી એ રીતે ઓળખાય છે, તો આપણે કઈ રીતે મદદ કરી શકીએ આ સંસ્થાને? આપણે મદદ એ રીતે કરી શકીએ કે જો આપણે આર્થિક રીતે સક્ષમ છે તો આ સંસ્થા જે કોઈ સારા કામ કરી રહ્યું છે, સમાજના કલ્યાણનું કામ કરી રહ્યું છે, ત્યાં આપણી ક્ષમતા પ્રમાણે એમને આર્થિક અનુદાન આપીને આપણે મદદ કરી શકીએ કે ભાઈ મારા તરફથી આટલું મારી ક્ષમતા પ્રમાણે હું અનુદાન આપું કે જેનાથી આ સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ હંમેશા ચાલુ રહે. ચાલો આપણે આર્થિક રીતે સક્ષમ નથી તો આપણે આ જે કોઈ કાર્યક્રમો થતા હોય, સમાજના કલ્યાણ માટેની જે પ્રવૃત્તિઓ થતી હોય એમાં આપણે ફિઝિકલી હાજર રહી અને એમને મદદ કરીએ. જે રીતે મુકેશભાઈ વાઘેલા,
રમેશભાઈ વાઘેલા અને બધા જ મિત્રો સતત દિવસ રાત જોયા વગર આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં એવા ઘણા બધા મિત્રો છે, પ્રવીણભાઈ છે, રમેશભાઈ છે, કેટલા બધા લોકો છે કે જે દિવસ રાત કામ કરી અને પોતાના શ્રમનું દાન આપે છે. તો આપણે આ રીતે મદદ કરી શકીએ. તો આવા જે કોઈ સમાજના કલ્યાણની પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં આર્થિક રીતે મદદ કરી શકીએ, ફિઝિકલ હાજર રહીને મદદ કરી શકીએ. ચાલો ફિઝિકલી આપણે હાજર નથી રહી શકતા, આપણી પાસે પૈસા નથી, તો આવી પ્રવૃત્તિઓ જે થઈ રહી છે ત્યાં આપણે આવી અને પંકજદાસ બાપુને મળીને કહેવું જોઈએ કે પંકજદાસ બાપુ, તમે જે કામ કરી રહ્યા છો એ સાચા અર્થમાં સમાજના કલ્યાણનું કામ છે અને અમે લોકો તમારા પડખે છે. ખાલી આપણે આટલું પણ કહેશું ને તો એમની હિંમત ઘણી બધી વધશે. તો આપણે સૌ લોકોએ સમાજના કલ્યાણની પ્રવૃત્તિઓને મદદ કરવાની છે. હું સામાજિક એકતા જાગૃતિ મિશનના સંયોજક છું અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં મેમ્બર છું. સમાજનો નાનો ભાઈ છું, દીકરો છું. કંઈ પણ સમાજના કોઈ પણ પ્રશ્નોની જરૂરિયાત પડે, કોઈ પણ જાતિ કે ધર્મના હોય, મારી ક્ષમતા પ્રમાણે હું તમામ લોકોને મદદ કરવા માટેની આ મંચ ઉપરથી ખાતરી આપું છું. કોઈ પણ એવી જરૂરિયાત જણાય તો સામાજિક એકતા જાગૃતિ મિશન ગમે ત્યારે તમારા સાથે છે. અને આ જે પ્રવૃત્તિઓ માનનીય પંકજદાસ બાપુના માધ્યમથી જે થઈ રહી છે સમાજના કલ્યાણ માટે, સર્વ સમાજના લોકોને એક મંચ ઉપર જોડવા માટેની, આના માટે આપણે બધા લોકોએ સાથે મળીને આપણે મદદ કરવાની છે કે જેનાથી આ પ્રવૃત્તિઓ હંમેશા માટે કાયમ રહે. અને આપણે ખાસ કરીને જે રણુજાતિ પધારા છે એમનો ખૂબ જ આભાર માનીએ છીએ કે આપણે ખૂબ નસીબદાર છે કે રામાપીરના વંશજને આપણે જોવા માટેનો લાવો મળ્યો છે. એટલે इनको मैं हृदय से अभिनंदन व्यक्त करता हूं कि इन्होंने मुझे रामदेव रासे बाबा रामदेव जी के परिवार के प्रतिनिधि के तौर पे मुझे यहाँ